મહારાજે કે અમૂલ્ય સત્સંગ મળ્યો ને આ સત્સંગને પામી અને ક્યારેય ઝેરના બીજ હે વાલા ભક્તો ક્યારેય વાવતા નહીં. સરદારની સભામાં મહારાજ એમ કે હવે કોઈ અમારો દોષ કાઢતા નહીં, જેવો જેનો દોષ હશે ને એને સહન કરવો પડશે. અને તમે જો દોષને સહન નહીં કરો, તમે તમારા દોષને નહીં સ્વીકારો અને પોતાની જાતને બહુ હોશિયાર માનતા હો, તો પણ એક વાત મહારાજ કે યાદ રાખજો કે છેલ્લે તમારે મારા ધામમાં આવવાનું છે અને ત્યાં મારા સિવાય કોઈનું ચાલતું નથી. અને મને બધી જ ખબર છે કે તમે કેવા છો. કેટલા સ્પષ્ટ શબ્દોમાં મહારાજે આમ એક પ્રકારની ધમકી આપી, સુધરી જજો. એવું નથી કે બાપનું ઘર છે એટલે પહોંચી જ જઈશું, ત્યાં દરવાજે હું જ હોઈશ. મહારાજ કે કોઈને નહીં આવવા દઉં, મને જે યોગ્ય લાગશે એને હું ધામમાં આવવા દઈશ, બાકી નહીં. કારણ અમે અંતર્યામી છીએ.